દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. હવે જોજો, આ તમને બધાને ખબર પડી ગઈ કોક ડન. આ તમારો ઉપમેય છે. તમને અનન્વય અલંકાર સુધી ખબર પડી ગઈ છે. આ તમારો ઉપમાન છે. આ તમારો શું છે? ઉપમાન છે. આ તમારો શું છે? ઉપમાન છે. આ જેવું જે લખેલું છે એ તમારો ઉપમાવાચક શબ્દ છે. એ તમારો શું છે? તો ઉપમાવાચક શબ્દ છે. ઉપમાવાચક શબ્દ છે. અને અહીંયા જે સુંદર લખેલું છે આ તમારો સાધારણ ધર્મ છે. આ તમારો સાધારણ ધર્મ છે. મેં તમને શું કીધું? મેં તમને એવું કીધું, બહુ શાંતિથી સમજો. લખવું હોય તો હવે લખી દેજો. લખવું હોય તો લખી દેજો કે તમારો જે ઉપમા અલંકાર હોય ને, ઉપમા અલંકાર, એમાં 3 વસ્તુ હોય. કઈ 3 વસ્તુ હોય? ઉપમેય પણ હોય, વત્તા ઉપમાન પણ હોય, વત્તા ઉપમાવાચક શબ્દ પણ હોય. આ 3 વસ્તુ આપીને સરખામણી કરી હોય, બરાબર, તો એ તમારો કયો અલંકાર થાય? એ તમારો કયો અલંકાર થાય? ઉપમા અલંકાર. ત્યાર પછી તમારો કયો અલંકાર? રૂપક અલંકાર. આમાં 2 જ વસ્તુ આપી હોય ખાલી. શું આપેલું હોય? ઉપમેય આપેલો હોય અને ઉપમાન આપેલો હોય. બસ આમાં 2 જ વસ્તુ આપી હોય. ત્યાર પછી તમારી જોડે અનન્વય અલંકાર છે. અનન્વય અલંકાર. તો અનન્વય અલંકારમાં એક જ વસ્તુ હોય, માત્ર ને માત્ર કઈ હોય? ઉપમેય. ઉપમેયની સરખામણી કોની જોડે કરી હોય? ઉપમેય સાથે. ઉપમેયની સરખામણી કોની જોડે કરી હોય? ઉપમેય સાથે. ગોધીનગર એટલે ગોધીનગર, તો ગોધીનગર એ ઉપમેય છે. બીજી વાર ગોધીનગર લખો એ ઉપમેય છે.